દોસ્તો, ફાંસીના માત્ર થોડા કલાકો બાકી રહ્યા હતા. જેલની દિવાલો એકદમ સ્તબ્ધ થઈ ગઈ હતી. આખી જેલ જાણે શાંત થઈ ગઈ હતી. ત્યારે જેલરે આવી અને વ્યક્તિને પ્રશ્ન પૂછ્યો કે તારા જીવનની છેલ્લી ઈચ્છા શું છે? ત્યારે એ વ્યક્તિ હસતો હતો અને એ વ્યક્તિ એના જીવનની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી. પણ એ વ્યક્તિ બીજો કોઈ નહીં, આપણો ભગત છે, પંજાબનો પનોતો પુત્ર ભગત છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમારી જીવનની છેલ્લી ઈચ્છા શું છે, તારીખ હતી 23 માર્ચ. જેલર ધીમે 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 જેલની એ બેરેક પાછળ આગળ વધી રહ્યા હતા. જેલ એકદમ શાંત. દરેક કેદીઓના મનમાં ડરનો માહોલ. એમાં ભગતસિંહ પોતે બેઠા બેઠા એમ કહેવાય કે પુસ્તક વાંચી રહ્યા છે. ત્યારે જેલરને થયું કે કદાચ આની છેલ્લી ઈચ્છા પરિવારને મળવાની હશે, કંઈક એવું ખાવાની હશે, એ કંઈ પણ એવી ઈચ્છા હશે ભગતસિંહની. ત્યારે ભગતસિંહને પૂછવામાં આવ્યું કે તમારી છેલ્લી ઈચ્છા શું છે? ત્યારે ભગતસિંહે હસતા માટે કહ્યું હતું કે મારી છેલ્લી ઈચ્છા એક જ છે કે હું જે આ પુસ્તક વાંચું છું એ મને વાંચી લેવા દો, એ મને પૂરું કરી લેવા દો. જેલર પોતે સ્તબ્ધ થઈ ગયા કે આ વ્યક્તિ શું છે. પોતે મોત સામે દેખાયું છે, પોતાના મોતની ઘડીઓ સામે છે, છતાંય આ વ્યક્તિને સહેજ ભાર પણ ડર નથી. અને આ વ્યક્તિની છેલ્લી ઈચ્છા પુસ્તક વાંચવાની છે, છેલ્લી ઘડી સુધી શીખી રહ્યો છે. પછી એમને પુસ્તક પૂરું કર્યું. એમને ફાંસીના માંચડા આગળ લઈ જવામાં આવ્યા. ભગતસિંહ હસતા મોઢે પોતે ફાંસળીના માંચડા તરફ આગળ વધવા લાગ્યા અને દેશભક્તિના નારા લગાવ્યા અને પોતે હસતા હસતા એમ કહેવાય ફાંસીના માંચડે ચડી ગયા. આ ભગતસિંહના જીવનમાંથી આપણે પ્રેરણા ચોક્કસથી લેવી જોઈએ કે માત્ર દેખાડો કરવાથી વીરતા સાબિત નથી થતી. તમે વીર છો, તમે મહાન છો, એ દેખાડો કરવાથી સાબિત નથી થતી. બહુ જ મોટી તલવારો કદાચ તમારા હાથમાં હશે, પરંતુ તમારામાં જીગર નહીં હોય, તમારામાં એ વીરતા નહીં હોય તો તમે ક્યારે એનો ઉપયોગ નહીં કરી શકો. સામે મોત ઊભું છે, છતાં એક રતિભારનો ડર નથી, છતાં એક થોડી ક્ષણ પણ પોતે રડી નથી રહ્યા. આ છે સાચી વીરતા. અને દુનિયાની અંદર ઇતિહાસ એનો જ રચાય છે જે પોતે ગમે તેવી કડક પરિસ્થિતિમાં, ગમે તેવી માઠી પરિસ્થિતિમાં પોતે પોતાનું મન ડગતું નથી. દોસ્તો, ભગતસિંહના જીવનમાંથી ખૂબ મોટી આપણે શીખ લેવી જોઈએ કે જીવનમાં ક્યારેય હારવાનું થતું નથી. પોતાના દેશ માટે આપણે લડવાનું થાય ક્યારે પાછી પાની ન કરવી જોઈએ. આવા પનોતા પુત્ર ભગતસિંહમાંથી આપણે ચોક્કસ શીખવું જોઈએ. આ ભગતસિંહ કોટી કોટી વંદન એ હંમેશા આપણા દરેકની વચ્ચે અમર રહેશે. સત છે, નમન છે આવા પનોતા પુત્ર. દોસ્તો, મારા માટે નહીં પરંતુ ભગતસિંહ માટે એક સરસ મજાના વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ ભગતસિંહ માટે ચોક્કસ કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજ પર. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતા.